અંદાજે કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પ્લેક્સ, જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના કુલ મળીને 37.95 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદરની મુલાકાતે માર્કેટિંગ યાર્ડ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। અંદાજે કુલ ₹94 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડિંગના બાંધકામ, સબ રજિસ્ટ્રાર કચેરી, સિટી સર્વે કચેરી, મારિયાહાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, મણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીશભાઈ ઠુમર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાવના સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।